માઈ બેન શું કરો છો તમે? અમે જો આ ફેર ગરમી આવે છે તો છોડને પાણી પાવા માટે ને ખામડા બનાવ્યા છે. કેમ માઈ બેન અત્યારે ખામડા બનાવો છો તમે? કેમ કે ગરમી આવે છે અને વરસાદ પણ હવે ચોમાસામાં પડશે તો આપણે પાણી પાવશું છોડને તો છોડ આપણને ફળ આપશે. માઈ બેન આ શાનું ઝાડ છે? આ જામફળીનું ઝાડ છે. બેન ખામણા કરીને તમે શું કરશો? તો સવારે આપણે ટોટી મૂકીને પાણી પાવશું. માઈ બેન ઝાડ આપણને શું આપે? તો ઝાડ આપણને છાંયો આપે અને ફળ ને એવું આપે છે. માહી બેન ઝાડ વાવવાથી શું ફાયદો થાય? તો ઝાડ વાવવાથી ફળ આવે અને છાંયો પણ આવે. જેટલા વૃક્ષો વાવશું એટલી ગરમી ઓછી થશે. ઉનાળાના અંદર વૃક્ષ સાચવવું બહુ જરૂરી છે. અઠવાડિયામાં તેને પાણી આપવું જરૂરી છે. હવે આપણું આવ્યું આંબાનું ઝાડ છે. તો આંબો શું આપે? કેરી આપે અને છાંયો પણ આપે. મોટો અમારો આંબો બતાવવા જઈશ. ગાઈસ, મેં આ આંબાને પાણી આપ્યું હતું તો કેરી અત્યારે આવી ગઈ છે. કેમ કે તમે જોઈ શકો છો તો વૃક્ષોને પાણી આપીએ તેમ તેમ તે મોટું થતું જાય અને ફળ આપતું જાય.